દાહોદના ફેમસ મગ પુલાવ ખાવા આજે અમે આવ્યા છીએ। ગણેશ મગ પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ વેરાયટીના મગ પુલાવ અને પનીર પુલાવ બનાવે છે। તો જોઈએ આજે એમની રેસીપી। પનીર પુલાવ બનાવવાના છે। લુકા મિત્ર મગ પુલાવ ખાવા આયા લુકા યાર કયું પનીર વાપરો છો? અમૂલ ને? આપણે આણંદથી આવે છે અમૂલ। આણંદથી અમૂલ દહીંનું પનીર સ્પેશિયલ આવી ગયું છે મિત્રો। મોઢું તો બતાવ। કેપ્સિકમ નાખું? કેપ્સિકમ થોડા થોડા નાખી દો કેપ્સિકમ। અમારા એક મિત્રને આવું ભાવતું નથી। પેલી બાજુ વગ ફ્રાય પેન રેડી થઈ રહ્યું છે। કેટલા વર્ષથી બનાવો છો આપ શ્રી? પ્રથમ ફ્રાય પેનમાં તેલ, પ્યોર સિંગ તેલ, જીરું અને પનીર ને કેપ્સિકમ, મરચાં અને ડુંગળી નાખવામાં આવી છે। મિત્રો મગ પુલાવ ખાવા આવી ગયા છે આજે। દેશી ઘી, અમૂલ ઘી નથી મિત્રો, અમૂલ બટર નાખવામાં આવ્યું છે। આ શું છે? હળદર, ધાણા પાવડર, ગરમ મસાલો નાખવામાં આવે છે। કિચન કિંગ મસાલો, કોનો કોનો? બાપુજીનો સ્પેશિયલ। કેટલા મસાલા મિક્સ કર્યા છે? 54 મસાલા મિક્સ કરીને આજે બાપુજીનો સ્પેશિયલ મસાલો બનાવવામાં આવે છે। સ્વાદ આનો જ હોય છે જો સ્પેશિયલ લાઇટર પણ છે એમનું। ચોખા ભર ચોખા। હા ભાઈ, ચોખા ભરતો નથી, ઘણો આળસુ માણસ થઈ ગયો છે। મસ્ત વરસાદનો મોસમ થયો છે। દાહોદમાં આશરે 10 ઇંચ જેટલો વરસાદ થયો છે, ત્યારે આજે ગરમ ગરમ પનીર પુલાવની ફરમાઈશ અમારા મિત્રોએ કરી દીધી છે। એમને ગર્લફ્રેન્ડનું સેટિંગ થઈ ગયું છે, એની ખુશીમાં આજે પનીર પુલાવ એનું નામ
એકદમ જોરદાર સ્વાદ આવે છે મિત્રો. ના વિદ્રોહ બની ગયા. તો આપણા પનીર પુલાવ રેડી થઈ ગયા છે. તમે દેખી શકો છો ખૂબ જ જોરદાર રંગ આવે છે ને પનીરની ક્વોન્ટિટી પણ સરસ છે. શું પ્રાઇસ હોય છે આપણી? 60 રૂપિયા. પનીર પુલાવની એક ડીશના 60 રૂપિયા. અને મગ પુલાવ? મગ પુલાવના કેટલા હોય છે? 30 રૂપિયા મગ પુલાવ. આની સાથે આપણને દહીં અને તીખી ચટણી. હવે ડીશ રેડી કરી રહ્યા છે. કચુંબર છે, તીખી ચટણી છે. સાથે જુઓ તીખી ચટણી, સ્પેશિયલ દહીં. દહીં, અમૂલનું દહીં છે. આ જોઈ શકો છો મગ પુલાવ બનાવેલા છે. ફરમાઈશ પ્રમાણે ગરમ કરીને ફરીથી ફ્રાય કરીને આપવામાં આવે છે. સાગર પુલાવ